લે આ તો જેન્ટ્સ ની દુકાન છે, હું તો આ સ્ટેચ્યુ જોઈને ઉપર આવી હતી. અરે લેડીઝ વેર પણ છે ને, આવો બતાવું. અરે આ શોપ તો નાની છે, રેવા દો ભાઈ, હું છે ને અમીન માર્ગ ઉપરથી જ લઈ લઈશ. અરે પણ કલેક્શન તો જોતા જાવ, પછી તમને ના ગમે તો ના લેતા, તમારું ડિસિઝન. ચાલો તો એકવાર નજર મારતી જ જાવ, ઉપર ચડી છો ને તો ભેગી ભેગી જોતી જાવ. જો આપણે ત્યાં ડિઝાઇનર કલેક્શન, પછી આ સાલસા ફેબ્રિકમાં છે. કલેક્શન તો સારું છે. ના ખરેખર કલેક્શન તમારું સારું છે. મને એક આ વ્હાઈટ રહ્યો ને ઈ એક કાઢી નાખો, આ 3 પેક કરી દો. ઓકે ચાલો, લો આ તમારા ડ્રેસ અને આ રહ્યું તમારું બિલ. ખરેખર મેં વિચાર્યું નતું કે આટલી નાની શોપમાંથી આટલું મસ્ત કલેક્શન મને મળી જશે. શું જાણી શકું કે તમે આ ડ્રેસ ક્યાંથી લીધો છે? આ ડ્રેસ, આટલો સરસ ડ્રેસ તો મને મારા ભાભીએ રક્ષાબંધન ઉપર ગિફ્ટ આપ્યો છે. તમારા ભાભીને પૂછી લેજો, એમને પણ શિવ સિલેક્શનમાંથી જ લીધો છે. શોપ નાની હોય કે મોટી, કલેક્શન યુનિક હોવું જોઈએ. શિવ સિલેક્શન તમારા માટે દરરોજ યુનિક કલેક્શન લાવતું રહેશે.